ખેડૂત મિત્રો નમસ્કાર. કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ 2.0માં ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગોની વિવિધ યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. આપણે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા સરળતાથી ખેડૂત નોંધણી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર જાણકારી મેળવીશું. તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં. જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડીને લગતી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો. ઓનલાઈન અરજી કરવા માટે આપણે મોબાઈલ નંબર, 8A, આધાર કાર્ડ અને બેંક પાસબુકની જરૂર રહેશે. આપણે સૌપ્રથમ આપણા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી iKheduत.gujarat.gov.in સર્ચ કરીશું. અહીં જોઈ શકાય છે કે આઈ ખેડૂત 2.0માં ઓનલાઈન અરજી કરવા માટે રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે. આથી આપણે આપણું રજિસ્ટ્રેશન કરી લઈશું. રજિસ્ટ્રેશન કરવા માટે આપણે નોંધણી વિકલ્પ પર ક્લિક કરીશું. અહીં આપણે નોંધણી માટે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં લાભાર્થીનો પ્રકાર પૂછવામાં આવશે, જેમાં 3 વિકલ્પો જોવા મળશે. ખેડૂત ખાતેદારોએ ખેડૂત વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ખેડૂત ખાતેદાર સિવાયના જમીન વિહોણા પશુપાલકો વગેરે પશુપાલન યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત સિવાય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અને જુદી જુદી સંસ્થાઓએ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાકીય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જિલ્લો, તાલુકો, જમીનનો ખાતા નંબર પસંદ કરવાનો રહેશે. પસંદ કરેલા ખાતા નંબરમાં જેટલા ખાતેદાર હશે તેની યાદી જોવા મળશે. આપણે જે ખાતેદારનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે ખાતેદારનું નામ પસંદ કરીશું. ત્યારબાદ આપેલ કેપ્સા કોડની ગણતરી કરી આપેલ બોક્સમાં દાખલ કરીશું. ત્યારબાદ નીચે આપેલ સાચો અને આગળ વધો વિકલ્પ પર ક્લિક કરીશું. હવે આપણે મોબાઈલ નંબરના બોક્સમાં મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મોકલો વિકલ્પ પર ક્લિક કરીશું. હવે આપણા મોબાઈલ નંબર પર 5 અંકનો ઓટીપી આવશે, જે ઓટીપીના બોક્સમાં દાખલ કરીશું. ઈમેલ આઈડી ફરજિયાત નથી. ત્યારબાદ પાસવર્ડના બોક્સમાં ઓછામાં ઓછા 8 અંકનો કેપિટલ અને સ્મોલ લેટર, અંક અને સ્પેશિયલ કેરેક્ટરના ઉપયોગથી આપને યાદ રહે તેવો પાસવર્ડ દાખલ કરો અને બાજુના પાસવર્ડ કન્ફર્મ કરો ના બોક્સમાં એ જ પાસવર્ડ ફરીવાર દાખલ કરીશું. ત્યારબાદ બાજુમાં આપેલ કેપ્સા કોડની ગણતરી કરી કેપ્સા કોડ દાખલ કરી નીચેના સબમિટ કરો બટન પર ક્લિક કરીશું. ખેડૂત મિત્રો, હવે આપણું રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી થઈ ગઈ છે. હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ પરના કોઈપણ વિભાગની કોઈપણ યોજનામાં આપણા મોબાઈલ નંબર અને પાસવર્ડના આધારે લોગિન કરી ઓનલાઈન અરજી કરી શકીશું. હવે આપણે લોગિન પેજમાં મોબાઈલ નંબર, પાસવર્ડ અને આપેલ કેપ્સા કોડની ગણતરી કરી કેપ્સા કોડ દાખલ કરી લોગિન કરીશું. હવે આપણે જે વિભાગની યોજનામાં ઓનલાઈન અરજી કરવી હોય તે વિભાગ પસંદ કરી શોધો વિકલ્પ પર ક્લિક કરીશું. અહીં આપણને પસંદ કરેલ વિભાગની યોજનાઓની યાદી જોવા મળશે, જેમાં ઘટકનું નામ, યોજના સંબંધિત ડોક્યુમેન્ટ, અરજી કરવાની તારીખ, યોજનાને લગતી વધુ વિગતો માટેના વિકલ્પો જોવા મળશે. આપણે જે યોજનામાં અરજી કરવી હોય તેની સામેના અરજી કરો વિકલ્પ પર ક્લિક કરીશું. અહીં આપણને પસંદ કરેલ જૂથ, ઘટકનું નામ અને મળવાપાત્ર સબસિડીની વિગતો જોવા મળશે. અહીં આપણે આગળ માટે ક્લિક કરો વિકલ્પ પર ક્લિક કરી આગળ વધીશું. હવે આપણે ઉમેદવારની વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત દાખલ કરવાની રહેશે. ઉમેદવારની વિગતમાં ખાતેદારનું નામ વગેરે જોવા મળશે, જેની ખરાઈ કરી સરનામાની વિગત,
ખેડૂતનો પ્રકાર વગેરે વિગતો દાખલ કરવાની રહેશે. અહીં આપણને આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ, સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે કેમ વગેરે માહિતી પૂછવામાં આવશે, જેમાં આપ જેનું સભ્યપદ ધરાવતા હોવ તેમાં હા પસંદ કરી જરૂરી વિગત દાખલ કરવી, અન્યથા ના પસંદ કરવું. ત્યારબાદ આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. અહીં આપણે લાલ રંગની ફૂદડીની નિશાનીવાળી વિગતો ફરજિયાત દાખલ કરવાની રહેશે. ત્યારબાદ નીચેના સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. હવે બેંકની વિગત દાખલ કરવાની રહેશે, જેમાં બેંકનો IFSC કોડ દાખલ કરી નંબર ચકાસો વિકલ્પ પર ક્લિક કરીશું. અહીં આપણી બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંક બ્રાન્ચની વિગત આપોઆપ આવી જશે. હવે આપણે બેંકનો ખાતા નંબર, બેંક પ્રમાણે નામ અને બેંક મુજબ સરનામાની વિગત દાખલ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં આપણને રજિસ્ટ્રેશન વખતે દાખલ કરેલ જમીનની વિગતો જોવા મળશે. આપ આ સિવાયના જમીનના ખાતા નંબર માટે સહાય મેળવવા માંગતા હોવ તો ઉપરના એડ બટન પર ક્લિક કરી નવું જમીનનું ખાતું એડ કરી શકશો. જો આપે જમીનના આ જ ખાતા માટે સહાય મેળવવાની હોય તો એક્શનની નીચેના રાઉન્ડ બટન પર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં દસ્તાવેજની વિગતમાં આપણે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો ઉપરના એડ બટન પર ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા. હાલ આપણે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ન હોય, આપણે નીચેના સબમિટ બટન પર ક્લિક કરી આપણી અરજી સબમિટ કરીશું. જો આપ હાલ અરજી સબમિટ કરવા ન માંગતા હોવ તો બાજુના સેવ અ ડ્રાફ્ટ વિકલ્પ પર ક્લિક કરી અરજી સેવ કરી શકશો. અરજી સેવ કર્યા પછી અરજી કન્ફર્મ કરવી જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે. અરજી સબમિટ કર્યા બાદ તેમાં સુધારા વધારા થઈ શકશે નહીં. હવે આપણે ઉપર 3 લાઇનવાળા મેનુ બટન પર ક્લિક કરી અરજીનો વિકલ્પ પસંદ કરીશું. અહીં આપણને આપણે કરેલ અરજીનું સ્ટેટસ જોવા મળશે. અહીં આપણે સબમિટ કરેલ અરજીની પ્રિન્ટ પણ મેળવી શકીશું અને સેવ અ ડ્રાફ્ટમાં સેવ કરેલ અરજીમાં સુધારા વધારા પણ કરી શકીશું. આપણને એક્શન વિકલ્પ પરથી અરજી, પૂર્વ મંજૂરી, ક્લેમ અને ચૂકવણા હુકમ પણ અહીંથી જ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આપણે આ રીતે iKhedut 2.0માં ઘરે બેઠા મોબાઈલ દ્વારા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકીશું અને કરેલ અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકીશું. વધુ વિગતો માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. આપને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આભાર.